હવે આપણે વિચારીએ કે આપણે એક સાયન્સના ક્લાસમાં જ્યાં બોટની ફિઝિયોલોજી ભણાવતા ઘણા સાયન્સ સ્ટુડન્ટ્સ તો કોઈ પણ જીવને આપણે સ્ટડી કરવું હોય એનો કોઈ પણ જીવ તો સાયન્સ કહેશે એ શું ખાય છે, એ કઈ રીતે શ્વાસ લે છે અને એ કયા સરાઉન્ડિંગ્સમાં કઈ જગ્યાએ જીવે છે. તો આ રીતે સાયન્સ એને ક્લાસિફાય કરશે, એનું એક ક્રમ બનાવશે કે આ જીવ આ પ્રકારનો એક નાશ થાય છે, બીજાનો શિકાર થાય છે, એ કઈ જાતનો ખોરાક થાય છે. એક માછલું છે પાણીની અંદર, એ જે રીતે શ્વાસ લે છે અને મનુષ્ય જે રીતે શ્વાસ લે છે એ બંનેની અંદર છે. તો એ જે શ્વાસ લે છે અને શ્વાસમાંથી જે ખોરાક લેતો હશે એ કદાચ મનુષ્ય કંઈક જુદું, છતાંય આ જે જીવનનું નૃત્ય છે એ નટરાજનું એ નૃત્ય છે, એ તાંડવનું એ નૃત્ય છે. આ તાંડવના નૃત્યની અંદર એક જીવ બીજા જીવ ઉપર લંબે, મનુષ્ય ઘાસ ખાય છે, શાકભાજી ખાય છે, અમુક પ્રાણીઓ બીજા પ્રાણીઓને ખાય છે. તો બીજા જીવ ઉપર આપણે નમીએ છીએ, બીજા જીવને માર્યા વગર આપણું ખોરાક થઈ નથી શકતું. આ એક જીવનનો નિયમ છે, એકને મારીને બીજો જીવી જાય છે. તો આ જે પ્રકૃતિ છે જેમાંથી આપણે ખાઈએ છીએ એ પ્રકૃતિ શું છે? તો એ પ્રકૃતિ એક પૃથ્વીની ઉપર એક પતલી ચામડી ઉપર એક ચામડી છે, પૃથ્વીની ઉપર એક પતલી ચામડી છે. એ ચામડી જો નીકળી જાય તો મનુષ્ય જે નમે છે એ પૃથ્વીના ચામડી ઉપર નમે, અને એ જે પૃથ્વીની ચામડી છે એ સૂર્યનો પ્રકાશ ગ્રહણ કરી, એ સૂર્યનો પ્રકાશને રૂપાંતરિત કરી અને ખોરાક આપે છે. ખોરાક આપે છે ઘાસફૂસ, શાકભાજી, વનસ્પતિઓના રૂપમાં અને પ્રાણીઓના રૂપમાં. એક ખોરાક જે આવે છે એ સૂર્ય શક્તિમાંથી પણ. પણ આ તો થઈ પ્રકૃતિની વાત, આ તો થઈ સ્થૂળ શરીરની વાત. પણ મનુષ્ય ખાલી સ્થૂળ શરીર નથી, મનુષ્ય એક સૂક્ષ્મ શરીર પણ છે, મનુષ્ય એક સાયકોલોજી પણ છે, એની નેચર છે, એનો એક સ્વભાવ છે. તો એ સ્વભાવ જે છે મનુષ્યનો, એક કઈ જાતનો ખોરાક લેતો, એ કઈ જાતનો શ્વાસ લેતો, અને એ જગ્યા કઈ છે જ્યાં આપણે સાયકોલોજીકલી જીવીએ છીએ, એવી જગ્યા છે. તમે જરા સમજો કે એક ઘર બનાવો અને હું કહું કે આ ઘર મારું બહુ સુંદર છે, આ તો બેડરૂમ છે ને બેડરૂમની અંદર આવા ટાઇલ્સ મેં નાખ્યા અને આવું કિચન છે, કિચનની અંદર બધા અપ્લાયન્સીસ ઓટોમેટિક છે, બટન દબાવો તો શું છે ડિશવોશર ચાલુ થઈ જાય. મારો હમણાં મિત્ર
કોલ્હાપુરમાં ઘર બનાવે હતો કે 25 એકરમાં ઘર બનાવે બધું રિમોટ કંટ્રોલ છે એટલે એ જે ભાઈ છે એના ઓફિસમાંથી નીકળે એટલે ગાડીમાંથી એ બધું રિમોટ ચાલુ કરી શકે ઘરની બધી બત્તીઓ પ્રકાશિત વધારે બંધ થઈ શકે ઓછી પણ થઈ શકે એ ઘરની અંદર તળાવ પણ છે તળાવની અંદર નાના નાના ટાપુઓ પણ છે અને વોટરફોલ્સ પણ છે અને પાણીના ઝરણાઓ પણ છે થિયેટર પણ છે ટેનિસ કોર્ટ્સ પણ છે સ્વિમિંગ પુલ પણ છે જિમ્નેશિયમ પણ છે અને બધું રિમોટથી ચાલી શકે હેલિપેડ પણ જ્યાં એનો હેલિકોપ્ટર લેન્ડ કરે આટલું સરસ આપણે જો ઘર બનાવી શકીએ પણ એ ઘરમાં આપણે રહીએ છીએ કે આપણે ક્યાં છીએ કોઈ પ્રશ્ન આટલું સરસ જો ઘર બનાવ્યું પણ આપણે ક્યાં જીવીએ આપણે જયારે આપણા બેડરૂમમાં હોય છે ત્યારે ક્યાં હોય છે કઈ ઘરમાં આપણે જીવીએ ક્યાં હોય છે કોઈ બેડરૂમમાં હોય છે મને નથી લાગતું કે 1 સેકન્ડથી વધારે કોઈ એ બેડરૂમમાં જીવી શકે ભલે ઇટાલિયન ટાઇલ્સ લગાવી હોય કે ઇટાલિયન માર્બલ્સ લગાવી હોય જે લગાવી હોય કોઈ 1 સેકન્ડથી વધારે જીવી શકે છે બેડરૂમ ક્યાંય બીજે છે આપણે રસ્તા ઉપર ચાલતા જાય છે ભાઈ તું જરા મારા ઘરે આવજે એટલે હું કહું કે ભાઈ તારું ઘર તો બહુ નજીક છે આવું ચાલતો ચાલતો તો હકીકતે હું રસ્તા ઉપર જાઉં એના ઘર પહોંચતા પહોંચતા તો દુનિયાની સહેર કરીને પાછો આવી અને કોને કોને બધે દુઃખ પહોંચાડ્યું પાછો આવી ગયો એટલે મારા ઘરે કોણ 5 રોટલી ખાઈ ગયું એના ઘરે મારે કઈ દિવસે જમવા જવાનું છે અને 6 રોટલી ખાઈ ગયું હા એ બધા હિસાબ મેં કરી આપણે ક્યાં જીવીએ છીએ કઈ પ્રદેશમાં જીવીએ છીએ તો આપણને ખ્યાલ આવશે કે આ સ્થૂલ પ્રદેશની અંદર તો આપણે બહુ ઓછા છીએ આપણે સારું ઘર બનાવીએ એ બતાવવું છે કારણ કે આપણે જીવતા આપણે જે જીવીએ છીએ અહીંયા છીએ સાયકોલોજીકલ પ્રદેશમાં છીએ અને એ સાયકોલોજીકલ પ્રદેશ આ સ્થૂલ દુનિયાથી આ સ્થૂળ સૃષ્ટિથી ઘણું બધું છે અને દુઃખની વાત એ છે કે બધા એને અહીંયા ફરવા જવું છે કોઈ કહે છે કે ભાઈ મારે રજા માટે લંડન જવું છે અને પેરિસ જવું છે હમણાં કોઈ મને દિવસ મારે જાપાન ફરવા જવું છે તો દુનિયા તો આપણે જોઈએ પણ આપણે જ્યાં જીવીએ છીએ હા આખી જિંદગીની અંદર એને સેજ પણ જોવાનું તો એ જે દુનિયા જેની અંદર આપણે સાયકોલોજીકલી જીવીએ છીએ એ કઈ જગ્યામાં જીવીએ બોમ્બે મારે ફ્લેટ લેવા જવું અને પછી ફ્લેટની બારીમાંથી જોયું એક કલાલ નીકળ એ કીધું કે ભાઈ આ ફ્લેટ પણ નથી બીજી જગ્યાએ જાય તો આપણે જયારે ઘર બનાવીએ આપણે પોતાનું ઘરને સાચવીને રાખીએ બધા બહેનોને ખબર હશે કે બધી વસ્તુ સરખી પતિ જો ઘરમાં આવે ને એક છોકરો અહીંયા મૂકશે ને એક મોજો અહીંયા મૂકશે તો તરત જ આંખ ચડી જશે કે ભાઈ આ સરખું તો આ અંદર ઘરમાં આપણે ક્યાં જીવીએ છીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે બધા ઘરમાં છીએ કઈ જાતના વિચાર આવે છે આખા દિવસ કઈ જાતના વિચાર અને ખબર પડશે કે 50%થી વધારે સેક્સના જ વિચાર હવે હું જો ઘરમાંથી નીકળું અને કોઈ એવી જગ્યાએ જાઉં ગામની અંદર અને મારું ક્યાંય ખિસ્સું કપાઈ જાય અને કોઈ મારી ઉપર હુમલો કરીને ચોરી કરી લે ને એ મારી દે મને
અને હું ઘરે આવું કપડા ફાટેલા હોય અને બે ચાર લાગેલા હોય તો મારી પત્ની કે ગામના એક ભાગમાં જવાની તારે શી જરૂર? કોઈ પણ મારા મિત્ર કે તું બરોબર તો ત્યાં ગયો ફરવા માટે. પણ અહીંયા જે આપણે જીવીએ છીએ એ 24 કલાક ચોરો સાથે રેલવે સાથે જીવીએ, કારણ કે એક વિચારવા માટે આપણે ગંદકીમાં જીવીએ અને આ ઘર કોઈ એને સરખું કરવા માટે તૈયાર. સમજાય છે શું કહું છું? ઝેરની અંદર એક કહેવત છે કે તમારું ઘર એકદમ સુંદર રાખો. તમારા ઘરની અંદર બધું ઉપાય ભગવાન કયા ક્ષણે કયા કાલે કે કઈ મોમેન્ટે આવીને આપણા દરવાજા ઉપર જરા ઠોકશે કે મારે આ ઘરમાં આવવું છે. એ આ સ્કૂલ ઘરની વાત કરે છે, આ ઘરની વાત. અને આ ઘરમાં જો ભગવાન દૂરથી કોઈ જાય કોઈ 10 માઇલ દૂર ભાગી જાય, ભાઈ આ ઘરમાં નથી જાઓ, અહીંયા તો ઉતરવાનો. એ ઘર શુદ્ધ તેવી કરો. એક જિંદગી ઓછી છે, તમે નહીં સમજતા કે બહુ સમય છે, બહુ મહેનત માંગી છે, બહુ પ્રયાસ કરો. એક જિંદગી ઓછી છે એ કરવા. તો આ જે મારો આ પ્રદેશ છે જ્યાં હું જીવું છું ત્યાં હું શું શ્વાસ લઉં છું, કઈ જાતનો શ્વાસ, હું કઈ જાતનો ખોરાક, કઈ જાતનો ખોરાક, મને કઈ વસ્તુનું આકર્ષણ છે, કયા ટાઈપનો ખોરાક. એક માણસ જો શાકભાજી આટલું જ ખાય અને મરચું જો આટલું બધું ખાય તો તમે શું કહેશો? ખોરાકમાં ઇમ્બેલેન્સ. અને શાકભાજી બિલકુલ ન ખાય ને રોટલી ન ખાય ને ખાલી મરચું ખાય અને તીખું તમ ખાય, ખબર નહીં સુરત વાળો. તો આપણને અહીંયા કઈ જાતનો ખોરાક આપણે બોલો, કઈ જાતનો ખોરાક? કેટલા લોકો છાપું વાંચે છે? કેટલા લોકો છાપામાં કઈ જાતનો ખોરાક? શું ખાઓ છો તમે રોજ? શું ખાઓ છો? અહીંયા તમે બેસીને તમે સાયકોલોજીકલી શું ખાઓ? કઈ જાતનો ખોરાક? મને ખ્યાલ છે છાપાની અંદર આપણે સપ્લિમેન્ટ આવે, આ એક્સપ્રેસ નું લખવું આ એક્ટર સાથે અને આપણે વાંચતા તમને ખબર છે પૈસા બાબુ કરે છે. શું ખાવું છે? કઈ જાત? મને તો એમ લાગે છે કે બધા લોકો આખો દિવસ મરચું જ ખાયા તો શું થઈ જાય? એ અંદરની સાયન્ટિફિક બોડી જે છે એ અંદરનું સૂક્ષ્મ શરીરની હાલત થશે. એ શ્વાસ લે છે એની વાત જ નહીં કરું, કારણ કે એ તો બહુ ગહેરી વાત. એ કઈ જાતનો શ્વાસ લે? મારા ગુરુ કે એક સેકન્ડના 21,000 શ્વાસ. એક સેકન્ડના 21,000 શ્વાસ. ત્યાં સુધી તો આપણને પહોંચવાનો કોઈ સવાલ જ નથી. પણ એ જે આપણું સૂક્ષ્મ શરીર છે એ કઈ જાતનું ખોરાક થાય છે ત્યાંથી તો ચાલુ. આપણે કઈ કઈ વસ્તુનો સ્વાદ લેવાનો. કોઈને આજે સારું હતું બધા પર જરાક પડી ગયો એની અંદર રસ આપણને આવે છે. કોઈ દુઃખી થઈ ગયું એની અંદર રસ આવે છે. કોઈ માંદું પડી ગયું એની અંદર રસ આપણને આવે છે. કઈ કઈ વસ્તુ આવે? તમે એમ કહેશો કે આ કઈ ખોરાક થોડું કહેવાય, આ કઈ ખોરાક થોડું. હવે એક આપણે વિચારીએ કે એક વ્યક્તિ કોઈના ઘરે અને એની પ્રેમી કે પ્રેમિકા જરા દૂર રહી,
અને એ રોજ કે મારી પ્રેમી કે પ્રેમિકા શું કરતી હશે, શું કરતી હશે. ઘણા દિવસ નીકળી જાય અને તેના કઈ સમાચાર ના આવે. પછી એને અંદર ભય રાખવા માટે અરે એને કંઈક થઈ હશે, એટલે ખાવાનું બંધ કરી દીધી, પાણી પીવાનું બંધ કરી દે, નાવાનું બંધ કરી બધા ઠેકાણા ન હોય એટલે એ સીધો માર્ગ પડી. હજી કઈ સમાચાર આવ્યા નથી અને એ માંદો પડી જાય અને એને હોસ્પિટલમાં લઈ જાય, એને બાટલો ચડાવીએ, એને ઇન્જેક્શનો આપીએ, બધું આપે, પણ ડોક્ટર કે આ કેમ સારું નથી. અને અંદર તો એ જ છે કે મારી પ્રેમિકાનું શું થયું. ડોક્ટર્સ કે આ કોઈ દવાથી સારું આપો. અને સડનલી જો એક તાર આવી જાય, એક ટેલિગ્રામ આવી જાય કે હું બહુ સારી હાલતમાં છું અને તને જ યાદ કરું છું, પણ તે આટલા ઉપર નહીં. આ સાયકોલોજીકલ ખોરાક છે. કોઈ દવા જ્યાં કામ નતું કરી શકતું એ કામ કરી જાય. આપણે બીજાને શું ખોરાક આપીએ છીએ ને આપણે શું ખાવા માટે આપવું. આપણે પ્રશંસા ખાવા માટે આપવું, આપણે શું ખાવા માટે, એ જાણવું આપણું સાયકિક સ્ટ્રક્ચર. હવે એ સાયકિક બોડીને જો આપણે ઈલાજ કરવી હોય, કારણ કે એ ગવાય, એટલું બધું ગવાય, અંદર ખૂબ દુઃખ અને ખૂબ પીડાઓ ભરેલી છે. એમ નહીં માનતા કે તમે બહુ સુખી માણસ છો એટલે અંદર સાયકિક દુઃખ નથી. કદાચ જેનું બેંક બેલેન્સ વધારે હશે એટલે વધારે પીડા હશે. એની રીતે બેંક બેલેન્સ કે સ્ટેજ પણ સંબંધ નથી. ડાયોજિનિસ ફકીર હતા, એની પાસે પહેરવાનું કપડું એ નતું. કિનારે તડકાની અંદર સુતા. એક દિવસ સિકંદર ભારત એની સેના લઈને આવેલું, સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તો ડાયાબિટીસ ને કેવું. અને એક દિવસ સવારના પહોરમાં એ જંગલની અંદર ફરવા નીકળી પડ્યો એકલો, અને જોયું કે આ ફકીર નદીના કિનારે સૂતો છે, તડકો ખાય. કે આ માણસને જોઈને તો એવું લાગે છે કે આ માણસ એટલો બધો ખુશ છે, એટલો બધો આનંદમાં છે, એટલો તો ઊંઘે નથી. એટલે આવ્યો એને ઊંઘાયો, જગાયો. ફકીર જાય કે જરા હટ, મારો તડકો તૂટે છે, એ મારી સંપત્તિ છે. એલેક્ઝાન્ડર પૂછે છે કે દુનિયાનું સમ્રાટ આખું ભારત આવ્યો, આખી દુનિયાનું સમ્રાટ, છતાંય જ્યારે તમારી આંખ જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે તમે સમ્રાટ છો. એવી તો સુસંપત્તિ તમારી. એ છે કે સ્વની સંપત્તિ. તારે જોઈએ છે તો તારા કપડા કાઢીને અમારી સાથે તને શીખડાવ એ સંપત્તિ કેમ મળે. એલેક્ઝાન્ડર કે નહીં, મારી હજી મહત્વકાંક્ષા બાકી, મારે હજી ચીન જીતીને આવું છે, ચીન બાકી રહ્યું. બસ એ ચીન મળી જાય કે દુનિયામાં કોઈ એક જગ્યા ન રહે જેનો માલિક હું ન હોઉં. કોઈ કે છે તો તું ગયો, પછી તું કોઈ દિવસ પાછો નથી આવવાનો, અહીંથી ગયો. આ એક જીવનનો મોકો છે. આપણે સાથે મળવાનો એવો છે, તો અત્યારે ભિખારી બની ગયા, તારું બધું મૂકી દે અને તને આ બહારની સંપત્તિ તૈયાર ન થાય. પણ પાછો આવ્યો ત્યાં એની સેનાએ કીધું કે અમારે જીત નથી જીતવી, અમને તો ઘર યાદ આવ્યું છે, મિશ્ર દેશ જવાનું, અમારે નથી જવાનું. એટલે એ છે કે મહત્વકાંક્ષાથી ચીન જીતવાનું એટલે પી જવું જોઈએ અને પાછો જાય છે દેશ. અને વચ્ચે ટાઇફોઇડની બીમારી આવી. એ જમાનામાં ટાઇફોઇડ કોઈ ઇલાજ નથી, પીડા તો તાવ,
શરીર પીડા, મૃત્યુના સમયે એક ફકીર યાદ આવ્યો. એને મને કીધેલું, હું તને એ સંપત્તિ આપું જે મૃત્યુની પાર થાય. પછી એને કીધું કે જ્યારે તમે મને દફનાવો મારા કે દુનિયાનો સમ્રાટ ખાલી હાથ આવ્યો, ખાલી હાથ કઈ લઈને ન જશે. આ શરીર તો અહીંયા છોડવાનું છે, આ ઘર પણ અહીંયા છોડવાનું છે, આ છોકરાઓ પણ અહીંયા છોડવાનું છે. જે લઈ જવાનું છે એ અંદરનું સૂક્ષ્મ શરીર, અને એ સૂક્ષ્મ શરીર અત્યારે તો ગટર જેવી હાલત. શું કરશે જ્યાં સુધી અંદરના વિચારો નહીં બદલાય, જ્યાં સુધી આપણા ભાવ અને લાગણીઓની અંદર એક રૂપાંતર નહીં આવે, ફેરફાર નહીં આવે, ત્યાં સુધી કંઈ ખાવાનું છે. એટલે આ ચોક્કસ આપણે જે શીખડાવીએ, જ્યારે ક્યારે પણ ઈર્ષ્યા આવે, શંકા આવે, ત્યારે સમજો કે આ આપણું અંદરનું જે સાયકિક બોડી છે એ ખોરાક માંગી આવી જશે, એના ભોગ નહીં બનતા. એ ઈર્ષ્યાને આપણી પર ટેવાયેલું નહીં બનવાનું, એ શંકાને આપણી પર ટેવાયેલું નહીં બનવાનું. સારામાં સારો સંબંધ હોય કોઈની સાથે, એક શંકાની જે ટીકું છે એ આખા સંબંધને બગાડી નાખે. એક તપેલી દૂધ હોય, એક ટીપું દહીં છે એને મેળવવા માટે. એવી રીતે 5 વર્ષ આની સાથે જો હું બહુ મોજથી ગાળું અને અમે બધે ફરવા જાય, પણ મને જો એક ટીપું શંકા આવી ગયો તો એ 5 વર્ષના દૂધની અંદર મલાઈ આપણે ગઈ જતું. શંકા બહુ ખતરનાક છે. તો આ બધી વસ્તુઓથી આપણે દૂર, પણ આપણને નાની નાની વાતમાં શંકા, એ મારી પાસે કંઈક લેવાનું નથી, કઈ લઈ જવા નથી, એ લઈ જશે ને શું લઈ જશે? જે પોતાનું લઈ જાય છે. હવે કોઈ આપણને કહે કે તારો ડ્રેસ બહુ ખરાબ છે, તારી ચામડી તો બહુ કાળી, શું થશે? કઈ જાતનો ખોરાક આપણે ત્યાં કંટ્રોલ કરી શકશું? સ્ત્રીઓને કાળું હોય કે ધોળું હોય ફરક નથી પડતો. સ્ત્રીઓ ઘસ્યા કરે, કોઈ આપણને કહે તો આપણે અંદર જોવું જોઈએ કે કઈ વસ્તુ સાંભળવા માટે અંદર એ ખામી છે, અંદર એ જગ્યાએ ખામી છે. જેવી પણ ચામડી આપેલી હોય, હું તો એમ કહું છું કે લોકો લગાડે હોય તો બોલે, એટલે મને કોઈ પૂછે એટલે હું બોલે એટલે કૃષ્ણ ભગવાન કારણ કે કાળા હતા એટલે ત્યાં નીચે માટી છે એટલે બોલે કહેવાય. બસ કર્યા કર્યું, કદાચ કાળામાંથી થોડા થાય પણ એને પણ બસ કર્યું. દ્વારકા, દ્વારકાની અંદર કૃષ્ણ છે, ગોપીચંદ્ર એ માટી ઘસો તો કાળી ચામડી તોડી હતી. એટલે કૃષ્ણ ભગવાન દ્વારકા. તમે આ સાયકોલોજીકલ ખોરાકને જરા જુદી રીતે જુઓ કે એક વ્યક્તિ આપણને મળવા આવે છે, હાથમાં ફૂલ છે, ઘોડામાં સ્પાઇન છે, તો કઈ જાતનો ખોરાક આપણને અંદર. તો આ જે અંદરનું સાયન્ટિફિક બોડી છે એ કઈ જાતનો ખોરાક આખો દિવસ લે છે એનું જરા આપણે નોંધ રાખીએ. આપણે કઈ કઈ વસ્તુને એન્જોય કરી નોંધ રાખી. હા, આપણે કોઈના કૌભાંડ સાંભળવામાં રસ આવે છે, હા, કોઈ દુઃખી હોય એનું રસ આવે છે, શું શું રસ? તો આપણને ખ્યાલ આવશે કે કયા પ્રદેશમાં આપણે જીવી, અને એ પ્રદેશની અંદર ઘણા બધા જો સાંજે ટાઈમ આવશે બેસે તો આ સાયકોલોજીકલ પ્રદેશ જે છે એની જરા ગહેરાઈમાં જાય એ શું છે સાયકોલોજીકલ પ્રદેશ.
એ કઈ જગ્યાએ છે આપણી અંદર, એમાં કઈ જાતની સિનરી છે, આખું મહાભારત જે છે એ આની વાત છે. એ બહારના કોઈ ભારત દેશની વાત જ આ બસ આટલાની અંદર મહાભારત છે. એક પાત્ર અંદર પડે અને જો એ મહાભારત સમજી શકીએ આપણે તો આ આપણું સાયકોલોજીકલ પ્રદેશ સમજી. દુર્યોધન, દુશાસન, વિદ્રાહી પ્રકોણ એ આ જે અંદરની કૌરવ સેના, એ કૌરવ સેના સાથે લડવા માટે આપણે શું શું કરવું પડે. યુધિષ્ઠિર કોણ અને અંદર તો કૃષ્ણ, બધું આટલામાં પડે. એ જો એનું સાયન્સ જો આપણે સમજી શકીએ તો અધ્યાત્મ આખો મેપ જે છે, મેપ ખબર છે ને, અહીંથી આપણે ક્યાંય જવું હોય તો એક મેપ રાખીએ ગૂગલ અર્થ, અધ્યાત્મ આખું મેપ આપણી આંખની સામે ખુલી જાય. પછી કોઈને પૂછવાની જરૂર નથી, આપણને ખ્યાલ છે કે આ યોદ્ધાને મારીને આપણે અહીંયા આગળ જવાનું છે, અહીંયા આગળ જવાનું. અધ્યાત્મનું મેપ એ મહાભારત. આગળ જાય આપણે ત્રીજી એક્સરસાઇઝ પર હતા ગઈકાલે. ત્રીજી એક્સરસાઇઝ મૂલાધાર અને સ્વાદિષ્ટતા. ત્રીજી એક્સરસાઇઝ બેકબોન સાથે કનેક્ટ. આ બેકબોન બહુ અગત્ય. તાઓઇઝમની અંદર એમ કે છે અહીંથી અહીં એક મેરિડિયન છે જેનું નામ છે ધ કન્સેપ્શન વેસલ. અહીંથી અહીં એક વેસલ, સોરી ગવર્નિંગ વેસલ, અહીંથી અહીં એક મેરિડિયન છે જેનું નામ છે ધ કન્સેપ્શન વેસલ. આ બે નાડીઓ છે જેની અંદર શક્તિ ચાલતી. કોઈ પણ રોગ જે શરીરમાં આવે છે તાઓઇઝમ કહે છે એ આ નાડી જો બ્લોક થાય, આ નાડીની અંદર એનર્જીનો ફ્લો બ્લોક થાય તો શરીરની અંદર રોગ. તો આ બે મુખ્ય જે નાડી છે, ધ કન્સેપ્શન વેસલ, ધ ગવર્નિંગ વેસલ, શક્તિનું પ્રમાણ, આ બે નાડી યોગની અંદર ઈડા અને પિત્તા. અહીંથી ગવર્નિંગ વેસલ, પિંગલા, અહીંથી કન્સેપ્શન વેસલ. આ જે બે નાડીની અંદર જો શક્તિનું ભ્રમણ સરખું થાય, મારા ગુરુ કહેતા કે આ જે નસકોરા છે આપણા બરાબર 1.5 કલાકે બદલાવ થાય. એ જો 1.5 કલાકે બદલાતા ન હોય તો સમજ શરીરની અંદર કોઈ રોગ થવાની શરૂઆત થઈ. તો એ ઈડા પિંગલાની રમત છે. ઈડા આવે છે સ્વાદિષ્ટાનમાંથી, પિંગલા આવે છે મૂલાધારમાંથી. જ્યારે આ ત્રીજી કસરત કરીએ છીએ ત્યારે જે છે એ બેકબોનમાં ઉપર અને નીચે આમ રોટેટ કરીએ. ભલે આપણે આમ પગ પકડીએ છીએ ને આમ કરીએ છીએ, પણ જે પ્રાણનું રોટેશન છે એ આ બે નાડીની અંદર બધાય બ્લોકેજીસ દૂર કરે. એટલે આ ત્રીજી એક્સરસાઇઝ ખાલી કરીએ કોઈ બીજી કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી, કારણ કે બધાય લોકો પર આ એક એક્સરસાઇઝ કામ. એટલી પાવરફુલ એક્સરસાઇઝ. એટલે મન કે જ્યારે એ એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે લગભગ બધાય રોગમાંથી મુક્તિ મળે છે. કારણ કે બધું આટલા પાસેમાં કદાચ ઘૂંટણનો ભાવ નહીં આવતો હોય, ઘૂંટા પકડીએ ત્યારે ઘૂંટણ પર સ્ટ્રેન થાય. ગઈકાલે આપણે વાત થઈ લોભ. લોભને આપણે જુદી રીતે આજે જોઈએ, કારણ કે કદાચ અમુક દ્રષ્ટિ આપણી અંદર ન હોય અને કોઈના કહેવાથી એ દ્રષ્ટિ તો ખુલી જાય. આપણે બધાએ આ દુનિયાના જે સ્ટેજ છે, જે રંગમંચ છે, એની ઉપર કઈ ને કઈ પાત્ર ભજવે છે. એક ડોક્ટર પાત્રતા ભજવે છે,
એક લોયર છે એ વકીલનું પાત્ર ભજવે છે. કઈ ને કઈ પાત્રતા આપણે ભજવીએ છીએ, કઈક ધંધો આપણે કરતા હોય છે, કઈક બીજું કરતા. પણ જ્યારે આપણી પાત્રતામાં આપણને તૃપ્તિ ન હોય, સંતોષ ન હોય, ત્યારે બીજો વ્યક્તિ જે પાત્ર કરવાનો હોય રંગમંચમાં એની એના નસીબમાં જે પાત્ર હોય એનું નસીબ આપણે જીવવાની કોશિશ કરીએ. આને લોભ કહેવાય. ઘણી જગ્યાએ મેં જોયું કે ઘણા ડોક્ટર્સે પોતાનું મેડિકલ સ્ટોર ખોલી ગયું. હવે એક તમને ભગવાને રોલ આપ્યો છે ડોક્ટર, પણ જીવને સંતોષ લોભ ચાલી ગયો. હવે બીજો જે પાત્ર કોઈ બીજું નવી કરી શકે એનું પાત્રતા જીવવાની કોશિશ કરે. આ બહુ મોટો ગુનો છે. ભલે સરકારના હાથ પર નથી કરતા. અત્યારે જે કંપની જોઉં છું, મોટી મોટી કંપનીઓ, એ બધી જગ્યાએ ચોરી કરવા, બીજાના જ પાત્રતા ચોરી કરવા. શાકભાજી કરવું છે, આ વેચવું છે, ઓલું વેચવું છે, આ ચોરી છે. અને સરકારના ચોપડે ચોરી ન કરતા, પણ એના સંસ્કારમાં તો ચોરી કરતા ચૂકવવું જ પડશે. એ જે બી વાવેલું છે તો આપણને ભગવાન અને એ પાત્રમાંથી આપણે જો વધારે આગળ જાય તો અંદર એ લોભના કારણે આગળ જાય છે કે બીજાને મદદ કરવાના કારણે. જરા જોજો, મને એક ડોક્ટર પૂછતો હતો, મેં કીધું એક કામ કરજો, તમને 40% કમિશન મળે છે દવા ઉપર, તમે 10% રાખજો, બાકીના 30%. તો આ એટલીસ્ટ એ લોભની વૃત્તિમાંથી આ વસ્તુ. અત્યારે તો એવું એકબીજાનું લૂંટી લેવાનો એક યોગ આવી. આપણી ઇકોનોમિક્સ કયા માર્ગે જઈ છે આપણને ખબર. અને આખી જે ફોરેન ઇન્વેઝન છે આ દેશની, અને આપણા દેશનું જે ઋષિ પરંપરા, જે આ દુનિયાની રમવાની રંગમંચ, જ્યાં આખું જે આપણને જે શરીર મળ્યું છે અંદરનું આત્મ તત્વ ઓળખવા તો ક્યાંય ભૂલાઈ ગયું છે અને ભોગની સૃષ્ટિ આવી ગઈ છે. બસ જલ્દી વધારે ઇલેક્ટ્રોનિક્સમાં ભોગ, પિક્ચરોમાં ભોગ, ખાવા પીવામાં 5 ઇન્દ્રિયો જાય સિવાય જાણે કઈ છે જ અંદરનું કોઈ સૂક્ષ્મ શરીર જ. આ લોભ આખી આપણી જે સોસાયટી છે એ અત્યારના લોભના એક હિપ્નોસિસ ની અંદર દોડી ગઈ. બસ બીજા છે કાયદેસર નહીં, બહુ ગહેરા નિયમ છે. તો એવું જરા અંદરથી વિચારજો કે મારો પાત્રતામાં મને સરખું મળી ગયું છે, કમ્ફર્ટેબલી જીવી શકું છું, મારા છોકરાઓનું એજ્યુકેશન કરી શકું છું, સરખી રીતે મારી અંદર બેંક બેલેન્સ છે, તો બહુ. પછી અંદરના ભગવાન ને શોધવા તરફ તમારી શક્તિ ને માર અંદરના ભગવાન તરફ ધ્યાન, એની માટે તો આ બધું આપેલું છે. અને એ નહીં કરું અને એ જ વૃત્તિમાં આગળ વધશો તો સંસ્કારનો ભંડાર વધતો જશે. અને એક એક સંસ્કાર જે ચૂકવવું પડશે, એ તો જે બીજ રોપ્યા છે એ તો ઝાડ બનવાનું છે, અને એ ઝાડમાંથી અનેક ફળ લાગવાના છે, અને એક એક ફળની અંદર અનેક બીજ આવવાના છે. આ તો નિયમ છે, આ કર્મનો નિયમ છે. એ નિયમને ભગવાન પર તોડી નથી. એ જે વાવેલું છે એ જ મને મળવાનું. તો જરા લોભ જે મૂલાધારમાં છે એને જોઈ, કામના જે છે સ્વાદિષ્ટ, સૌથી સુંદર જે શક્તિ ભગવાને આપણને આપી, તો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ, કઈ રીતે એ જરા એનો વિચારવાનો ઉપયોગ રીતે વેડફાય.
એનું કામનાઓ કરવામાં ઉત્પત્તિ શું કામ એ કામના કઈ રીતે જાય છે આ સમજાય છે શું કહું છું? આ શક્તિની ઉત્પત્તિ ક્યાંથી થઈ તમને રસ હોય તો થોડી ગેરહાજર જાઓ. ભગવાનને થયું કે એકમાંથી મારે આ સૃષ્ટિ અનેક બનવું છે, આ સૃષ્ટિ બનાવવું છે. એ છે એનો સંકલ્પ હતો, એ છે એની ઈચ્છા હતી. એ ઈચ્છા સાથે જે શક્તિ ગઈ, સર્જનની શક્તિ, એ બેવ સાથે ચાલી. એટલે આપણી અંદર એને કામનાની શક્તિ અને સેક્સ એનર્જી એટલે સર્જનની શક્તિ. અને કારણ કે ભગવાનની અંદર એ રીતે જ બન્યું કે એને ઈચ્છા કરી કે સૃષ્ટિ બનાવી છે, એની સાથે સર્જનની શક્તિ આગળ ગઈ. આપણે પણ જ્યારે પણ કોઈ પણ ઈચ્છા કરીએ છીએ ત્યારે જે શક્તિ વેડફાય છે એ સર્જનની શક્તિ. આ સમજાય છે શું કહેવાનું? બહુ પહેલી વસ્તુ છે, કારણ કે સૌથી પહેલી એની જે શક્તિ કે મારે એકમાંથી અનેક બનવું છે, સૌથી પવિત્ર શક્તિ એ એક ઈચ્છા આપણે કરીએ છીએ વેડફાય. અને એ અંદર આપણે જોવું પડે કેટલી ઈચ્છાઓ આપણે એટલી ઈચ્છા. તમે જસ્ટ સમજો કે કોઈ પણ મને આ ગમી જાય, મને ઈચ્છા થાય કે અરે મારા ટેબલ ઉપર જો આવું હોત તો આ સમજાય છે શું કહેવામાં? અંદર ચિત્તની ભૂમિની અંદર બીજ રોપાઈ ગયું, કામનાનો બીજ રોપાઈ ગયો અને લાગી ગયો એનો ઝાડ. ત્યારે પણ પાણી મળશે, એમાંથી ઝાડ આવવાનું છે અને ફળ લાગવાનું. અને હર ક્ષણે આપણે બીજ રોપતા જાય. ત્યારે આમાંથી મુક્તિ મળશે, ત્યારે મુક્તિ મળશે. કારણ કે બંધ કરતા બીજ તો રોપતા મુક્તિની વાત કરી. પેલા નવા બીજ નાખવાનું તો બંધ કરો. નાના છોકરાઓને મારી દીકરીને ન કહી શકું, એ મને લાગી કે મને આ જોઈ છે તો એને ન કહી શકું ભાઈ નવી વાનગી ડોન તને નહીં આવે. આપણી વાત છે, છોકરાઓની વાત. આપણે જીવનમાં અંદર સંતોષ, હવે ઈચ્છાઓ બીજ રોપવાનું બંધ કરી. કારણ કે એ ઈચ્છા કરેલી છે એ કોઈ દિવસ જાતી નથી. સૂક્ષ્મ શરીરમાં એ બીજ રહી જ કોઈ પણ કાળમાં, કોઈ પણ સમયની અંદર, કોઈ પણ દેશની અંદર, કોઈ પણ જગ્યાની અંદર એને જ્યારે પણ પાણીનું બૂંદ મળશે, એક વખત ફૂટી જશે. એના આપણે ગુલામી કરવું. આ ગુલામી તો આ મૂલાધાર અને સ્વાદિષ્ટાંતની વચ્ચે જે કામનાઓ પડેલા છે એ કામનાઓની ગતિ છે. અને એટલું યાદ રાખજો કે આજ સુધી કોઈની પણ ઈચ્છા પૂરી થઈ જ નથી, શક્ય જ નથી. એલેક્ઝાન્ડરની થઈ, નથી આપણી થવાની. એ દુનિયાનો રાજા હતો, કોઈ એની પૂરી ન. મને નથી લાગતું કે આપણે દુનિયાના રાજા બનવા. આપણે ડાયોજિનિસ બની શકીએ, દુનિયાનો સમ્રાટ બની શકીએ, અંદરની સંપત્તિનો સમ્રાટ. સંપત્તિનો જયારે સમ્રાટ આપણે બની જાય છે ત્યારે દુનિયાથી નજીવી જેવી વસ્તુ ત્યારે આપણે જોતા એક નાટક અને નાટકના પાત્ર. તો એ ત્રીજી એક્સરસાઇઝ છે. ત્રીજી એક્સરસાઇઝ કે બધાએ પાસે લોભમાંથી મુક્તિ મળશે, કામનાઓમાંથી. ચોથી એક્સરસાઇઝ પર જાય. ચોથી એક્સરસાઇઝમાં એક તો શ્વાસ 5 ટુકડામાં આપણે કાલે કોઈ બેન કીધું કે મને ડિપ્રેશન માટે આનાથી સારી કોઈ કસરત જ નથી. આખો દિવસ જ્યારે પણ ટાઈમ પડે બેટી જેવો ડિપ્રેશન ને વાહ, ડિપ્રેશન ને વાહ. કોઈ કે ભાઈ મને એક થોડું લાગે એવું તો શું છે અંદર જે બીજાની જરૂર પડે છે?
કે બીજાની કંપનીની જરૂર પડે છે, અંદર કઈ જાતનો ભય છે? આપણે કેમ આપણાથી તૃપ્ત નથી કે કોઈની જરૂર જ નથી, અને જેને કોઈની જરૂર નથી એને બધા શોધતા આવે, અને આપણે જો બીજાની માંગ કરીએ તો બીજા આપણી પાસેથી ભાગશે. આ નિયમ કઈ ઉલટું છે. હવે જે આપણા લંગ્સ જે છે એ લંગ્સ ની અંદર નાના નાના સેક્સ છે જેને એલ્વિયોલી કહેવામાં, એની અંદર ઇલાસ્ટિસિટી હોય છે, એટલે જ્યારે હું શ્વાસ લઉં ત્યારે આ જે નાના સેક્સ છે એ એક્સપેન્ડ, અને શ્વાસ છોડવો એટલે કોન્ટ્રેક્ટ. હવે વધતી જાય એમ છે એનું એક્સપેન્શન અને કોન્ટ્રાક્શન જે છે એ ઢીલું પડી જાય. તમે લીધું છે ને ઇલાસ્ટિક બોન્ડ લઈતું હોય, એકાદી વર્ષ પેઢીએ પછી એમાં આ ઇલાસ્ટિક કાઢીને ગાડી નાખવી પડે. ખબર હશે અમને. એમ ઇલાસ્ટિસિટી ગઈ, એવી રીતે આપણા જે ફેફસા છે એ જે ઉપર કાઢી જાય છે એની અંદરની જે સેક્સ છે એની ઇલાસ્ટિસિટી ચાલી જાય, ઇલાસ્ટિસિટી ચાલી જાય. અને અત્યારના યુગની અંદર છોકરાઓનો ફેફસા ઉપર અત્યાચાર. તમે વિચાર કરો, આજ સિગરેટોનું વેચાણ કેટલું, છોકરાઓ પાછું છોકરીઓ ઉપર. પહેલાના જમાનામાં છોકરીઓ પર કદાચ વધારે પીતી હશે, એવા કંઈક સ્ટડીઝ આવી રહ્યા છે કે છોકરીઓ વધારે સિગરેટ વેર યુગ જ વેર. આપણે ડિસ્કોમાં નાચવા જાય તો એક નાના ઘરની અંદર 1000 માણસ હોય, બધા શ્વાસ કાર્બન ડાયોક્સાઇડ બહાર આવતા લેતા હોય, એક વાર કાઢતા હોય, લેતા હોય, એક વાર કાઢતા હોય, કોઈ બારી બહાર હોય નહીં. શું ફેફસાની હાલત આવતી હશે મને ખબર છે. તો એ જે ફેફસા 50 વર્ષે 60 વર્ષે જે એની ઇલાસ્ટિસિટી છોડવાની હતી, એ 25 વર્ષે એની ઇલાસ્ટિસિટી, અને એ છે એલ્વિયોલી છે, એની અંદર હવા તો જાય છે પણ હવા બહાર નીકળતી નથી, એટલે જે જૂની હવા અંદર છે એ સળતું જાય છે, અને જૂની હવા અંદર સળતું જાય છે એમાંથી જે રોગ ઉત્પન્ન થાય છે એ ડિપ્રેશન. તો ડિપ્રેશન માંથી મુક્તિ જોઈએ, અને ડિપ્રેશનની દવાઓ બહુ જ ખતરનાક છે. હમણાં નવી નવી અમુક નીકળી છે જે વનસ્પતિઓ માંથી બનેલી છે, આયુર્વેદિક ટાઈપની છે, પણ એ જસ્ટ હજી અમની નવા શોધ થયા. કદાચ એની આડઅસર ઓછી હોય, પણ બાકી જે ડિપ્રેશનની દવાઓ છે એની આડઅસર ખૂબ જ ખરાબ છે. તો આ અસર કરો તો શું આગળ છે? જેટલું તમે એક ડિગ્રી લો એની બદલે 100 વખત આત્મસાત કરી નાખો. ડિગ્રી લેવાની ના નથી પાડતી, ડિગ્રી લેવાની ના નથી. હું કોઈકના ઘરે ગયો અને એ બેન જે છે એ 7 ડિગ્રી ડિપ્રેશન એટલે સ્કિઝોફ્રેનિયાની બીમારી, એ 7 ડિગ્રી લેતા હતા રોજ. મેં કે જરાક તપાસ કરો, એટલે અડધી ડિગ્રી મેં કાપી અને લીધી. અડધો દિવસ સુતો રહે, અડધો આમ ખુલે આમ ખોલવા જાવ તો આમ ખેંચીને ખોલવા. હવે તમે વિચારો 7 ડિગ્રી અને શું એની અસર રહેતી હશે શરીર, બધું ખલાસ થઈ. આ કસરત કરવામાં શું આવે બહાર થઈ ગયું. જ્યારે પણ ડિપ્રેસિવ કોઈ પણ નેગેટિવ વિચાર મનમાં આવે અને એની ઉપર શંકા આવે કે ભાઈ મોડો આવ્યો ઘરે, એની માને શંકા આવે કે ભાઈ તું ક્યાં ફરતો તો, પહેલા કસરત કરી લેજે પછી પૂછવા જાય. આમ કઈ કરજો, જીવન બદલાય, જીવન બદલાય, બધું બદલાય. આ એક કસરતથી બધું બદલાય. જરા આવે કે મારે કે જરા બે શબ્દ કહી દેવું છે, પેલા કસરત કરી.
અને બહાર નીકળીને પછી કેવા જાય? કોઈ દિવસ ડિપ્રેશન આવશે, કોઈ દિવસ એકલ પ્રવૃત્તિ લાગશે, આખી જિંદગી મોજમાં નીકળી, જેમાં સરદારજી મોજમાં કાઢે એને ચિંતા નથી ઉપર કઈ છે સાયકિક બોડી જ નથી, ચિંતા નહીં. આપણે ચિંતા કર્યા ચિંતા કરીએ તો શરીરમાં એસિડ જમ્પ થાય, એસિડ જમ્પ થાય એટલે ગુસ્સો આવે, ગુસ્સો આવે એટલે સાંધા દુખે, સાયકલ ચાલુ. ચિંતા નહીં કરતા, જ્યારે પણ ચિંતા આવે સરદારજીની જેમ કોઈ ચિંતા નહીં. બીજી આ કસરત સ્મૃતિ માટે, આપણી સ્મૃતિ રોગ મોટામાં મોટા જે યાદ રાખવા જેવું નથી અંદર બધું આપણે કરે. એ જો મારા ઘરે આવી કેટલી રોટલી ખાઈ ગયો મને હજી યાદ. અકાઉન્ટિંગ આપણે બહુ સારા અકાઉન્ટન્ટ. મેં તો તારા માટે આટલું કરેલું, પણ હું માનતો હતો ત્યારે તું મારા તો ખબર જ પૂછવા નતો. અકાઉન્ટન્ટ તો બહુ મોટા છે, હિસાબ તો બહુ સારું રાખતા. મને કોઈ કહે કે ભાઈ મને ધંધાની અંદર નુકસાની આવી એટલે મને ખબર પડી ગયા કે કોણ મારા મિત્ર છે, કોણ મારા આ હિસાબ છે. જીવન કઈ હિસાબ રાખવા માટે, પણ આખો વખત આપણે અંદર હિસાબ ચાલતો, હિસાબ જ કરતા. પણ બિઝનેસ પૂરતો હિસાબ રાખતો, પછી ત્યાં કોઈ કર્યા હોય એટલે હિસાબ નહીં કરતો. તમને રસ્તા ઉપર કોઈ છે કે ભાઈ મારે લિફ્ટ જોઈ તો પેટ્રોલ હિસાબ નહીં કરતા કે ભાઈ તને અહીં સુધી છોડી દઈશ પછી આગળ નહીં છોડ. બધી વસ્તુમાં આપણે આમ જ કરીએ. હૃદય જેવું કઈક વસ્તુ છે, હૃદયને ખેલવાની જરા એમાં 5 પૈસા જાય તો સોદો સસ્તો છે, કારણ કે હૃદય ખેલતું નથી. હૃદય આખું સુકાઈ ગયું છે સાહેબ. તો એમાં થોડી નુકસાની જાય, થોડા પૈસા જાય, થોડો હિસાબ ને એક બાજુએ અને હૃદય અંદર પૂરું ખેલવાનું. અને એ હૃદય ખેલશે તો જીવનમાં પૈસા વગર એમને આનંદ આવશે. અને હૃદય જો ખેલેલું દુનિયાનો પૈસો હશે તો એ આપણે હૃદયને ખેલવાનું. જ્યારે આપણને હિસાબ કરવું પડે હૃદયની સામે પૈસો ને છેલ્લે પેલા હૃદય. આપણે હંમેશા મારું કેટલું જાય છે, મને કઈ નુકસાની નથી, આપણને ફાયદો થાય છે તો કરી. ફાયદાની પાછળ કોઈ દિવસ બીજાના ફાયદા માટે શું, તો જેવું આપણું હૃદય ખુલશે એટલે આપણે સમજી શકશું બીજાને કે ભાઈ એ ગુસ્સો કરે છે તો કયા કારણસર ગુસ્સો કરે, એને મારું અપમાન કર્યું તો કયા કારણસર અપમાન. તો એ વ્યક્તિ આપણને દેખાશે, મને દેખાશે કે હમણાં બિચારો ત્યાં ઘરે હતો, તેની પત્નીએ 2-4 એને કહી દીધું હવે ક્યાંય નાખવા પછી ત્યાં માર્યું પણ આવીને નાખી દીધું. સાચું લીધું પણ એ આપણને દેખાતું આપણે તરફ હિસાબ નહીં. કોણ છે મને કહેવા? કોઈ હિસાબ નહીં કરતો તો આપણે બીજાને સમજી શકીએ. અને જ્યાં સુધી બીજાને સમજી નહીં શકીએ ત્યાં સુધી આપણે આપણી જાતને સમજી નહીં શકીએ, આપણો સ્વભાવને નહીં સમજી શકીએ. કારણ કે બીજાની અંદર જે ગુસ્સો છે એ જ ગુસ્સો આપણી અંદર છે, બીજાની અંદર જે ઈચ્છા છે એ જ આપણી અંદર છે. અને જ્યારે બીજો વ્યક્તિ આપણી સાથે એવો વ્યવહાર કરતો હોય છે, સ્વાર્થી વ્યવહાર, જ્યારે બીજો વ્યક્તિ સ્વાર્થી વ્યવહાર કરતો હોય ત્યારે એમ નહીં કહેતા કે તમે સ્વાર્થ કરી રહ્યા છો મારી સાથે, આ તમે સ્વાર્થી છો. બીજાને કહેવામાં કે તમે સ્વાર્થી છો, હું સ્વાર્થી છું. હૃદય
કોઈ દિવસ કોઈને કહેતા નહીં કે તું સ્વાર્થી, એમાં હું સ્વાર્થી. આ સમજાય તો જેવું બીજાની અંદર સ્વાર્થ દેખાય છે એનો સ્વાર્થ નથી દેખાતો. આ દુનિયાની જે રંગમંચ જે લીલા છે એમાં સ્વાર્થનો પાત્ર ખાલી મંચ ઉપર થોડો એક્ટિંગ કરવા આવ્યો છે, એની અંદર સ્વાર્થનો પાત્ર હોય કે આપણી અંદર સ્વાર્થનો પાત્ર હોય, બે સંસ્થા છે. આ સમજાય છે શું કહેવાનું? પાત્ર તો સેમ જ છે. એની અંદર દુર્યોધન હોય કે મારી અંદર દુર્યોધન, બેવનો અભાવ જ છે. શું ફરક પડે છે? એનો જરા વ્યક્ત થઈ ગયો તો મારો તો વ્યક્ત ન કરો, જરા જોઈ લો કે આ રંગમંચ પર દુર્યોધન આવી ગયો. હવે એ દુર્યોધનને સામે લડવા માટે કયો યોદ્ધા? સામે દુર્યોધન ન છે. ભીમ, તો ભીમ કઈ જાતનો યોદ્ધા? અંદર સમજવું પડે. એ વાયુપુત્ર છે. વાયુ એટલે પ્રાણની સાથે સંબંધ છે. તો પહેલી વસ્તુ એ જોવી પડે કે આપણી પ્રાણની ગતિ બગડે છે નથી બગડતી. તો એ જો મને બે ચાર કરી દે અને મારી પ્રાણની ગતિ બગડી જાય તો એ દુર્યોધન ને હું દુશાસન. પતી ગઈ વાત પૂરી. તો આ જે આપણી સ્મૃતિ જે છે એ રોગ મોટામાં, કારણ કે આખો દિવસ જે યાદ રાખવા જેવું નથી, બધો કચરો ભેગો. લોકો મને એની માટે આટલું બધું કરે, એનું કામ આટલું પર રાય હિસાબ. આપણે કોઈની માટે કરી નથી શકતા. આપણને આવડતું નથી, કારણ કે આપણે કરતા જ નથી. આપણે જેને પ્રેમ કરીએ છીએ આપણા પોતાની જાતને જ પ્રેમ કરીએ છીએ. તમે એ નહીં માનતા કે તમે કોઈ બીજાને પ્રેમ કરો. જીવન બે ઘડીઓ છે એ એકબીજાને પ્રેમ તો કરતા જ નથી. હું મારી પ્રેમિકાને કહું કે ભાઈ તારી ચામડી તો સાવ કાળી કાળી છે, બસ જેવી છે, તો એ મને કઈ પ્રેમ કરવાની નથી, ગુસ્સો કરશે. એના વખાણ કરવા પડે, પ્રેમ કરશે. છત્રા પણ કઈ નથી કરતા. એટલે કોને પ્રેમ કરે છે? મને પ્રેમ કરે છે કે પોતાની જાતને પ્રેમ કરે છે? કોને પ્રેમ કરે છે? પ્રેમ શું છે એ ખબર નથી. જ્યાં સુધી આપણી જાતને પ્રેમ કરતા આપણે છોડતા નથી ત્યાં સુધી બીજાને પ્રેમ કરી. કોઈ કહે કે ગુસ્સો આવે છે નથી આવતો. કોને પ્રેમ કરીએ છીએ? આપણે આપણી જાતને, મારી દીકરીઓ. કોઈ કે તારો ધંધો નકામો છે, કોને પ્રેમ કરીએ છીએ? એને પ્રેમ કરીએ છીએ કે આપણો જે આપણે આપણી જાતને માનીએ છીએ એને પ્રેમ કરીએ? કોઈ કહેશે કે તારું કુટુંબ છે એ નકામું છે, તારી જાત તો આ છે, તો કોને પ્રેમ કરીએ છીએ? જે હું મારી જાત માનું છું એને પ્રેમ કરીએ. આમાંથી નીકળવું બહુ અઘરું છે. આજે અંદર આપણે આપણી જાતનો ચિત્ર બનાવ્યો છે અને એ ચિત્રના પ્રેમમાં આપણે પડી ગયા છે. એ ભાઈ 10 વર્ષથી ધ્યાન કરે છે અને અંદર ચિત્ર બની જાય છે. હું ધ્યાની છું અને હું કહું કે તારું ધ્યાન કરવું નકામું છે, તરત જ એને દુઃખ આવી જશે કે કોને પ્રેમ કરે. સમજાય શું કહેવાનું? આપણે બીજાને પ્રેમ કરી જ નથી શકતા. આ જ્યાં સુધી અંદર સમજાતું નથી. સ્મૃતિને સાફ કરો, શુદ્ધ કરવું પડે. એ ભૂલી જવું પડે કે મારી પાસે આટલી ડિગ્રીઓ છે, મારી પાસે આટલો પૈસો છે, મારી પાસે આટલું આ છે, બધું ભૂલી જવું પડે. એ જ્યાં સુધી ભૂલાશે નહીં, બાકી રસો ચડી જાય. એ પાછું આવશે પણ એનો ઉપયોગ આપણે એનાથી મદદ રહી એમાં હિપ્નોટાઇઝ થઈ છે નહીં. આ સમજાય છે શું કહેવાનું? તે મારું અભિમાન છે, એમાં હું હિપ્નોટાઇઝ છું. હવે હું અહીંયા આવું, એની પહેલા કોણ પહોંચે? મારું અભિમાન પહોંચે કે નહીં પહોંચે? હા, સપોઝ આ ખુરશી અહીંયા ન હોત મારા માટે અને હું અહીંયા આવીને ખાલી જગ્યા જોઈ લઉં તો શું થાય?
મને કોને હું પ્રેમ કરું છું? હું એમ નહીં સમજુ કે ભાઈ જરા લેટ આવી એટલે ખુરશી નહીં મૂકી શકી. એવું નહીં સમજુ. હું અંદર આવ્યો ને મારી માટે એને ખુરશી મૂકી નહીં. કોને હું પ્રેમ કરું? સમજવું બહુ એક ડગલે સમજ. અને હજી તો હું અંદર નથી પહોંચ્યો પણ બહાર તો મને છે કે અંદર જાઉં એટલે મારી માટે ખુરશી મૂકેલી હશે. આ સમજાય ગયું શું કહેવા માંગુ છું? એટલે હું અંદર પહોંચ્યો એ પહેલા મારું અભિમાન તો અંદર પહોંચી જ ગયું. સમજાય છે? એના ઘરે જાઓ તો એની પહેલા શું પહોંચી ત્યાં મને સારો ચાનો કપ પીવડાવો. પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. હવે જો એ ચા ન પૂછે તો શું થઈ? એનીમાં એનો શેરનો ભાવ આ ઓલામાં તો ઘટી જ ગયો. સમજાય છે શું કહેવા? બધી અંદરના રાક્ષસો છે, વસ્તુઓ છે, અભિમાન, આ બધા અંદરના વસ્તુઓ છે, બધા એવા પ્રદેશમાં છે. તો સ્મૃતિનો જે કબજો છે, સ્મૃતિના તિજોરીની અંદર જે બધો ભંડાર આપણે નથી રાખવા જેવો બધું બહાર ફેંકી. કઈ રીતે બહાર ફેંકશું? બાકી એક નાની વસ્તુ જે છે ખાલી એટલું જ છે કે એને મારી સાથે આમ એમ કહ્યું એ અંદર જે ગાંઠ પડેલી છે એમાંથી હર્ષ અને એસિડ વિતરણ પડે. એ એસિડ માંથી રોગ હશે. આટલી વાત છે. બરાબર છે? સ્મૃતિ સાફ કરવું જરૂરી છે કે નહીં? અને આવું બધું ક્યાં થશે? આપણે ભણશું શું થશે? જગ્યા જ નહીં મળશે. જોગ્રાફી, હિસ્ટ્રી અંદર જવાની જગ્યા, બાયોલોજી. પાંચમી કસરતમાં 5 સેકન્ડ આપણે શ્વાસ લઈએ, 5 સેકન્ડ રોકીએ, 5 સેકન્ડ પાણી કરીએ, 5 સેકન્ડ. પેલી વસ્તુ કે એની અંદર બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પર્સેન્ટેજ વધી જાય એટલે નેચરલ એક ઇમ્યુનિટી આપણને. કાલે હું અંદર જોતો કે આપણી અંદર અમુક ગાંઠ પડી જાય અને અમુક ગાંઠ પડી જાય છે એમાંથી આપણું વર્તન ઓટોમેટિક થઈ જાય. એક ભાઈના હું રિપોર્ટ જોતી કાલે, એની અંદર એને એઇડ્સ ટેસ્ટ કરાયું. એટલે ઉપર મેં વાંચ્યું એઇડ્સ ટેસ્ટ અને અંદર તરત જ રિએક્શન આવી. એઇડ્સ ટેસ્ટ નેગેટિવ હતું પણ જેવું વાંચ્યું અંદર એક ગાંઠ પડી ગઈ છે એઇડ્સની સામે, તરત જ ઉઠલો મળ્યો. મેં જોયું આ જો જીવને દાવ ફેંક્યો, ફસાઈ ગયો. આ સમજાય છે શું કહેવામાં? તરત જ અંદર પ્રતિક્રિયા આવી, બેહોશ થઈ, વિદ્યાનો છોય. પછી ખ્યાલ આવે, અરે આ શું કર્યું? કેમ બેહોશ થઈ? આ તો ટેસ્ટ આમે નેગેટિવ છે અને પોઝિટિવ હોત તો એ શું છે? એની દવા તો મારે કરવાની છે. કેમ આવું પ્રતિક્રિયા આવે? અંદર એક ગાંઠ છે. તો સ્મૃતિની અંદર આવી ગાંઠો રહી છે. કેટલી બધી છે આપણને ખ્યાલ નથી. આપણી દીકરી જો કે ભાઈ મારે આ ધર્મમાં લગ્ન કરવા છે, આપણે મને વાત અંદર તો જે થવાનું છે કે નહીં થાય. પણ હમણાં જે દીકરી ક્રિકેટ તારી માટે બહુ સારું કે નહીં અંકલ મારે તો નાચમાં જ કરવું છે. અંદર એક ગાંઠ સ્મૃતિની અંદર કે હું આ નાચ. હવે જીભની જાત શું? જીભનો દેશ શું? જીભ કઈ નામમાંથી આવ્યો, કઈ જાત કઈ એવું છે? બસ જીભ થોડો વખત માટે આ શરીર જે છે, આ શરીર આ મા બાપમાંથી આવ્યા છે એટલે આ જાત, આ ધર્મ, આ અંદર બધું સ્મૃતિની અંદર પોસેલું છે.
અને એ પ્રમાણે આપણે બેહોશીમાં જાય. આ સમજાય છે? આ બધા વલણોની આ ગહેરાઈમાં પડે. સ્મૃતિ કહે છે અર્જુનને કે તારી આ રીતે કરીશ તો તારી સ્મૃતિ જે છે એ બગડી જશે, ભ્રષ્ટ. સ્મૃતિ ભ્રષ્ટ નહીં. આપણે એક જાતનું ખોરાક ખાતા હોય અને આપણે સાંભળીએ કે આ ભાઈ બીજી જાત, પણ તરત જ અંદરથી ચીડ આવી. કામ અંદર કઈ ગાંઠ. તો જ્યાં સુધી આ બધી ગાંઠમાંથી મુક્તિ નહીં કરી આવો, એ સ્મૃતિ ઉપર કામ કરવા માટે આ ચોથી એક્સરસાઇઝ, સોરી 5મી એક્સરસાઇઝ, શ્વાસ લીધું, શ્વાસ થાય, ચોથી અને 5મી. હવે સાંજે આપણે જરા આગળ વધીએ. એ વસ્તુ રહી જાય છે મન અને મનસ. આપણે લઈ રોગ, કામ, ક્રોધ, ભય, એ લઈ લીધું. મન એટલે હું પી જાઉં છું, દારૂ પી ગયો છું, નશો પી ગયો છું, મારી દીકરીઓ નશો, મારા કુટુંબનો નશો. લોકો વાત કરે કે મારા બાપા આવા હતા ને એમના બાપા આવા હતા. ભાઈ તારા જે બાપા જેવા હતા એમાં તને શું? બંધ છે. મારા બાપા ધ્યાની બહુ હતા અને તેના પાસે પૈસા બહુ હતા, પણ તને શું? તું કેવો છે? તારી અંદર ગુસ્સો છે, તારી અંદર ઈચ્છા છે, એની વાત કર છે ભાઈ. એ હતા એટલે તું એવો છે એ નથી થતો. પણ બંધ છે, નશો છે. હું આ કુટુંબ બંધ પી ગયો છે, મદિરા પી. સાંજે 5 મિનિટ આપણે